કચ્છના ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવ દરમિયાન ખાનગી રિઝોર્ટ માલિકો દ્વારા ગંદકી ફેલાવાતી હોવાની ફરિયાદ ઉઠી છે। વ્હાઇટ રણની પશ્ચિમ બાજુ ભાડાપટ્ટા ઉપર અપાયેલ જમીનના લીઝ ધારકો નિયમોને નેવે મૂકી પાકા બાંધકામ કરી રહ્યા હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે। આ જમીનો બન્નીની હદ તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા નવસાધ્ય કરાયેલી ચરિયાણ જમીન હોવાનું જણાવી અગાઉ પણ વિરોધ નોંધાયો હતો। રિઝોર્ટ માલિકો ગટરનું પાણી અને કચરો ખુલ્લામાં નિકાલ કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા હોવાની ફરિયાદ સાથે વ્હાઇટ રણથી ધોળાવીરા સુધીનો પ્લાસ્ટિક ઝોન જાહેર હોવા છતાં નિયમ ભંગ જઈ રહ્યો હોવાનું જણાવ્યું છે। આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે સ્થાનિકોએ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। આજરોજ અમે કલેક્ટર કચેરીશ્રીએ એ રજૂઆત કરવા આવ્યા છીએ કે વ્હાઇટ રણની બાજુમાં જે ગડોલી સાંતલપુર રોડ કહેવાય ખાવડા સાઈડ ત્યાં બન્નીની ચરિયાણની હદ લાગુ પડે છે। જ્યાં ગત વર્ષે અમુક 4-5 પ્રોપર્ટીઓ એવી 100 ટેન્ટ ધરાવતા લોકોને મંજૂરી આપવામાં આવી હતી વહીવટીતંત્ર દ્વારા, જેનું ગત વર્ષે માલધારી સંગઠને પણ વિરોધ કર્યો હતો કે બન્નીના ચરિયાણમાં શું કામ આપવામાં આવે, તો તેને થોડોક ખસેડી અને વળી ત્યાં મંજૂરી આપવામાં આવી હતી। ત્યારબાદ હવે એ લોકો જ્યાં બન્નીનું ચરિયાણ છે, જ્યાં બન્નીની ગાયો ભેંસો પોતાની આદત પ્રમાણે ખૂંટે બાંધેલી ન હોય અને ચરિયાણમાં જતી હોય તો એ જાય છે ત્યારે સોલિડ વેસ્ટ અને લિક્વિડ વેસ્ટનું એમને જે કલેક્ટર સાહેબનું ઝીરો પ્લાસ્ટિક ઝોન જાહેર કરેલો હતો વ્હાઇટ રણને, તો એનું ભંગ કરવામાં આવે છે। ત્યાં જબલાના ઢગલા અને જે લિક્વિડ વેસ્ટ અને ફૂડ વેસ્ટ જે રાખે છે ત્યાં ગાયો ભેંસો ખાય છે અને અમારી કેટલી ગાયો મરી ગઈ છે અને ગાયો હજી ખસ્તા હાલતમાં પણ છે। એ બાબતે આજે કલેક્ટરમાં રજૂઆત કરવા આવ્યા છે। અને બીજી બાજુ કલેક્ટરના જાહેરનામાનું ભંગ થાય છે, જેની કોઈ રાજકીય વગ ધરાવતા લોકો છે એમને બીક નથી। અને બીજી બાજુ જ્યાં પાકા બાંધકામ કરવાની એમને મનાઈ હતી તે પણ પાકા ડાઇનિંગ હોલ, પાકા રિસેપ્શન ઓફિસો અને પાકા ટોયલેટ વોશરૂમ બનાવી, જ્યારે કલેક્ટરની જાહેરનામાની કોપી મારે આના આવેદનપત્રમાં સામેલ છે કે ભાઈ એમને કોઈ પણ પાકો બાંધકામ કરવાનું નથી। તો ગત ઓગસ્ટ મહિનાથી આ બધા પાકા બાંધકામ કરી રહ્યા છે, જેની પણ કોઈને કલેક્ટરના જાહેરનામાની મર્યાદા નથી, કોઈ બીક નથી। તો આ બાબતે અમારી લાગણી અને માંગણી એ છે કે અહીંના સ્થાનિક હોમસ્ટેને પણ એ લોકોના કારણે જે ધંધા રોજગાર ઉપર અસર પડે છે, સ્થાનિકને મંજૂરી નથી આપવામાં આવતી, રાજકીય વગ ધરાવતા લોકોને મંજૂરી આપવામાં આવે છે અને ત્યાંના સ્થાનિકને રોજગારી પણ ને મદ્દેનજર રાખી આ લોકોને રદ કરી માન્યતા અને બીજે ખસેડવામાં આવે એવી અમારી માંગ છે।